હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? કેમેસ્ટ્રીમાં આજનો આપણો લેક્ચર નંબર 8 કેમિકલ કાઇનેટિકમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 7 માં દાખલાઓ જોતા હતા, બરાબર છે, સ્વાધ્યાયનો. હવે આપણે આજના લેક્ચરમાં જે સ્વાધ્યાયના 4-5 દાખલાઓ છે એ પૂરા કરી દઈએ. તેમાં સ્વાધ્યાયમાં 4.15 નંબરનો દાખલો, બરાબર છે. સ્વાધ્યાયમાં 4.15 આ મુજબનો રકમ છે N2O5 ના વાયુમય કલામાં 318 કેલ્વિન તાપમાને વિઘટનની પ્રાયોગિક માહિતી આપને આપેલી છે. એટલે N2O5 માંથી 4NO2 O2 મળે. તમને કોષ્ટક આપેલો છે વિઘટનની પ્રક્રિયા અને મૂલ્ય આપેલા છે તમને, બરાબર છે. તો એ મૂલ્ય ને આધારે આપણે નીચે 6 ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરવાના છે. આ પ્રાયોગિક માહિતી પરથી આપણે 6 પ્રશ્ન પૂછેલા છે. એમાં પહેલો પ્રશ્ન આપણે આ રીતે પૂછેલો છે, N2O5 વિરુદ્ધ T નો આલેખ. તો આપણે કોષ્ટકમાં જોશું તો સમય છે 400 થી 3200 સેકન્ડ સુધી છે, બરાબર. 400, 800, 1200, 2000, 2400, 2800, 3200 આ રીતે આપણે x અક્ષ ઉપર એને ગોઠવી દેશું. x અક્ષ ઉપર સમય, y અક્ષ ઉપર N2O5 ની સાંદ્રતા. તો N2O5 ની સાંદ્રતા આપણે આ મુજબ આપણે આપેલી છે 1.63, 36, 1.14. તો આપણે આપણો સ્કેલ 0 થી 0.2, 0.4, 0.6, 0.8, 1, 1.2, 1.4 અને 1.6 એ રીતે 0.2 ના ગાળાવાઇઝ ગોઠવીશું. હવે આપણે અવલોકન જોતા જઈએ તો તમે જોશો તો 400 સેકન્ડ ત્યારે N2O5 ની સાંદ્રતા, બરાબર, શરૂઆત થાય છે જ્યારે 0 સમય, ત્યારે શરૂઆત જો 1.63 થી થાય. 0 સમયની પ્રક્રિયા સ્ટાર્ટ ન થાય લા 1.63, બરાબર. તે 1.6 ની થોડું ઉપર ટપકું કરી દેવાનું. 400 સેકન્ડ ત્યારે 1.36. તો 1.36 એટલે આ 1.2 અને 1.4. તો 1.2 ને 1.4 એટલે 1.3 અહીંથી થોડું ઉપર એટલે અહીંયા 400 અને અહીંયા 1.36 એટલે ત્યાં ટપકું કરી દેવાનું. પછી એવી જ રીતે 800 ત્યારે 1.14. તો 1.14 એટલે 1.2 અને 1.4 ની વચ્ચે જ આવે, પણ સોરી 1.14 એટલે 1 અને 1.2 ની વચ્ચે આવે. તો 800 ત્યારે 1 અને 1.2 ની વચ્ચે ટપકું 1.14. આ રીતે તમે તમારી બુકમાં ગ્રાફ દોરતા હોય ત્યારે ગ્રાફ પેપર હોય તમારે એક્ઝેક્ટ તમે કરી શકો. ઓકે. પછી 1200 સેકન્ડ ત્યારે 0.93. તો 0.93 એટલે 0.8 અને 1 ની વચ્ચે, પણ 1 ની વધુ નજીક આવે ને 0.93. એટલે 1200 ત્યારે 0.8 અને 1 ની વચ્ચે 0.93, અહીંયા 1200 સેકન્ડ. 1600 સેકન્ડ ત્યારે 0.78 એટલે 0.8 ની વધુ નજીક 0.78. 2000 ત્યારે 0.64. તો 0.6 અને 0.8 ની વચ્ચે એટલે 0.6 થી થોડું ઉપર 2000. તો આ રીતે 2400, 2800, 3200 સેકન્ડ ત્યારે વેલ્યુ મૂકશો અને પછી એ બધા પોઈન્ટને જોડી દેશો. તો આ રીતે તમને પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો ગ્રાફ મળી ગયો છે. વક્ર ઘટતો જાય પછી અચળ થઈ જાય. તો આ N2O5 વિરુદ્ધ T નો આલેખ તમને આ રીતે મળે. ઓકે. હવે ત્યારબાદનો પ્રશ્ન આપણે એવું છે, પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય. તો પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય તો N2O5 ની શરૂઆતની સાંદ્રતા. તો શરૂઆતની સાંદ્રતા આમ જોશો તો તમે 1.63 ગુણ્યા 10⁻2 છે. જો તમને કોષ્ટકમાં 10⁻2 ઘાત ઇન્ટુ N2O5 ની સાંદ્રતા કરીને આપેલું. તો N2O5 ની સાંદ્રતા કરતા બનાવો તો સામેની જે વેલ્યુ છે એના છેદમાં 10⁻2 જાય. 10⁻2 ઉપર આવે એટલે 10⁻2 એટલે N2O5 ની શરૂઆતની સાંદ્રતા 1.63 ગુણાકારમાં 10⁻2 ઘાત મોલર છે, બરાબર. તો તેથી તેની અડધી સાંદ્રતા, તો 1.63 ની અડધી સાંદ્રતા એટલે 0.815 થાય. આપણે ખબર ને અર્ધાયુષ્ય એટલે સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, અને અડધી સાંદ્રતા એટલે 0.815. તો ગ્રાફની અંદર 0.815 આપણે લેવા જઈએ. 0.815 એટલે 0.8 ની અહીંયા નજીક અને 815 0.815 એટલે અહીંથી વેલ્યુ આવે, બરાબર. અને આ 0.78 આ 0.93 આ બેની વચ્ચે અહીંયા આવે મૂલ્ય, અહીંયા એટલે 1400 ઉપર મૂલ્ય આવે. આપને અહીંયા પ્રાયોગિક 1440 સેકન્ડ આપેલું છે. અર્ધાયુષ્ય સમય 1440 સેકન્ડ થાય ટૂંકમાં, બરાબર. 1400 ઉપર
વેગ નિયમ શું હશે? આનો વેગ નિયમ તો આનો વેગ નિયમ જે હશે, બરાબર, તો આ પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની છે એટલે વેગ નિયમ આપણે દર્શાવવો હોય તો વેગ બરાબર k n2O5 ની સાંદ્રતાની 1 ઘાત, બરાબર. હવે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની કઈ રીતે ખબર પડે? તો આનો log n2O5 વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે છે. log n2O5 વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે તો જેનો log r0 વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે તો એ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આગળ k નું સૂત્ર તાર્યું ત્યારે આલેખ જોયો તો આનો log n2O5 વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે, સીધી રેખા મળે તો આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. એટલે આનો વેગ નિયમ આ રીતે વેગ બરાબર k n2O5 ની સાંદ્રતાની 1 ઘાત. આ રીતે વેગ નિયમ રજૂ કરાય. હવે પછીનો પ્રશ્ન છે આપણે log n2O5 વિરુદ્ધ t નો આલેખ દોરવાનો. તો log n2O5 વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો એ આલેખ હવે કેવો મળશે આપણે ખબર છે. log n2O5 વિરુદ્ધ t નો આલેખ એ આપણે સુરેખ મળશે. હવે આપણે log n2O5 વિરુદ્ધ t નો આલેખ, બરાબર, અને બીજા પ્રશ્નો જે આમાં છે એ સોલ્વ કરીએ. ઓકે, જો ત્યારબાદ log n2O5 વિરુદ્ધ t નો આલેખ, log n2O5 વિરુદ્ધ t નો આલેખ દોરવાનો, સીધી રેખા જ મળે આના માટે. સીધી રેખા મળે એટલે એને મૂકીને સાથે દે પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આપણે રકમ જોશો ને તો અહીંયા 10⁻² into n2O5 ની સાંદ્રતા આ 1.63 આપેલ છે. તો હું ખાલી n2O5 ને કરતા બનાવું તો 1.63 આ જે મૂલ્ય હોય ને છેદમાં બધામાં 10⁻² જાય તો 10⁻² ઉપર જાય તો 10⁻² થાય. એટલે 0 સેકન્ડ ત્યારે n2O5 ની સાંદ્રતા 1.63 ગુણાકારમાં 10⁻². હવે આનો log n2O5 તો 1.63 ગુણ્યા 10⁻² નો log કઈ રીતે લેવાય? તો 16 નો 3 માં log જોવાનો પ્લસ 10⁻² નો log -2. 16 નો 3 માં જે log જોવો એ 0. સમથિંગ આવશે, -2 કરશો. આ મોટી વેલ્યુ માઈનસ છે એટલે -1.79. ટૂંકમાં 1.63 ગુણ્યા 10⁻² નો log એટલો થાય 1.79. 1.36 ગુણ્યા 10⁻² નો log -1.87 થાય. 1.14 ગુણાકારમાં 10⁻² નો log -1.94 થાય. આ રીતે આ બધાનો અહીંયા log લઈ લીધેલો. હવે આ જે log આવી ગયો log n2O5 વિરુદ્ધ સમયનો આલેખ, તો સમય આપણે અહીંયા અંક સેટ કરી દીધા 400 થી 3200 સેકન્ડ સુધી, બરાબર. અને અહીંયા n2O5 ની સાંદ્રતા ઉપર જે વધતું મૂલ્ય -2.50 -2.40 -2.30 -2.20 -2.10 -2 -1.90 -1.80 -1.70. હવે આપણે કોષ્ટકમાં એ જોતું જવાનું 0 આ 0 સમય ત્યારે log n2O5 -1.79 તો -1.79 એટલે આ -1.80 એનાથી વધુ મૂલ્ય થાય એટલે અહીંયા સ્લાઇટલી 1.80 થી થોડું ઉપર ટપકું કરી દેવાનું 0. એવી જ રીતે 400 ત્યારે -1.87 તો આ 400 સેકન્ડ, બરાબર. આ 400 સેકન્ડ તો 1.90 અને 1.80 તો 1.90 ની થોડું નથી -1.87 ડોટ કરી અહીંયા આ 400. પછી 800 ત્યારે -1.94 તો 1.90 અને આ 2 તો 1.90 થી થોડું નીચું અને અહીંયા 800 -1.94. પછી 1200 ત્યારે -2.03 આ 1200 2.03 એટલે 2 અને 2.10 ની વચ્ચે, બરાબર. 2 ની થોડું વધારે નજીક હોય એટલે આ 1200 ત્યારે આ 2.03. 1600 ત્યારે -2.11 એટલે 2.10 થી થોડું નીચે. 2000 ત્યારે -2.19 તો 2.20 થી થોડું 1 પોઈન્ટ ઉપર 2000. એવી જ રીતે 2400 2800 ને 3200 સેકન્ડ સેટ કરી ડોટ ટપકું કરી દેવાનું. એ બધાને જોડી દો એટલે સીધી રેખા મળે. તો log n2O5 વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે તે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય એવું સાબિત થાય. કારણ કે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં log
કે ln r વિરુદ્ધ t નો આલેખ સીધી રેખા મળે તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય કીધું. પછીનો પ્રશ્ન આપણે પૂછેલો છે નંબર 5 વેગ અચળાંક ગણો. તો આનો વેગ અચળાંક ગણવો હોય તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303/t log 10 n2O5 શરૂઆતની સાંદ્રતાના t સમયની સાંદ્રતા. t અહીંયા આવી જાય તો 2.303 log 10 n2O5 log 10 n2O5 t સમયની સાંદ્રતા. હવે આ 2.303 અહીંયા છેદમાં આવે તો log 10 n2O5 log n2O5 t સમયની સાંદ્રતા. હવે આની અંદર આ જે છે log 10 n2O5 આ બાજુ જવા દે, આ બાજુ કેવી વેલ્યુ છે -log n2O5 પણ માઈનસ મૂલ્ય આ બાજુ જવા દે તો -kt log n2O5 ની t સમયની સાંદ્રતા -kt ના છેદમાં 2.303 log 10 n2O5 છે. આ સમીકરણ y બરાબર mx c પ્રકારનું છે. આના આંતરછેદ પરથી આ મળે log 10 n2O5 બરાબર શરૂઆતની સાંદ્રતા આ આંતરછેદ એટલે આ યાદ થઈ બરાબર. હવે આ જે થયું ઢાળ થયું ઢાળ બરાબર આનો ઢાળ બરાબર -k ના છેદમાં 2.303 થાય આનો ઢાળ તો ઢાળ બરાબર -k છેદમાં 2.303 તો આનો ઢાળ શું થાય તો આનો ઢાળ એટલે x2 x1 છેદમાં t2 t1 તો અહીંયા આપણો આ t2 3200 આ t1 0 એટલે છેદમાં 3200. હવે આ x2 એટલે -2.46 માંથી બરાબર આટલો આપણે આ ઢાળ લઈએ -1.79 આનું સાદુરૂપ આપો તો -0.67 ના છેદમાં 3200 -k છેદમાં 2.303 બરાબર આ મૂલ્ય માઈનસ માઈનસ એટલે તો જશે k બરાબર આ 2.303 અહીંયા ગુણાકારમાં જાય સાદુરૂપ આપો તો વેગ અચળાંક k નું મૂલ્ય 4.82 ગુણાકારમાં 10 ની -4 ઘાત સેકન્ડ ઇન્વર્સ આવે. આ જે છે મેં અહીંયા સાબિતી કરીને તમને આ ઢાળ કઈ રીતે આમાં થાય એ લઈ આવો. તમે ડાયરેક્ટ પણ આ ગ્રાફ દોરીને ઢાળ લખી શકો બરાબર. ઢાળ બરાબર -k છેદમાં 2.303 તો આ રીતે આપણે વેગ અચળાંક k મેળવી શકાય. પછીનો પ્રશ્નમાં અર્ધાયુષ્ય સમય પૂછેલો તો જો અર્ધાયુષ્ય સમય હવે તમારી પાસે આ k છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1 બરાબર 0.693/k તો 0.693 ના છેદમાં k કરો તો t1 તમારું છે ને લગભગ 1438 સેકન્ડ આવે. તો એ જ અર્ધાયુષ્ય સમય આપણે આ જ દાખલામાં બીજા નંબરનું ગણતરી કર્યો તો 1440 સેકન્ડ કીધો તો પ્રાયોગિક રીતે. તો આ આપણે ગાણિતિક રીતે લાવીએ તો 1438 સેકન્ડ તો પેલો 1440 તો નજીક જ આવ્યો તો એ આપણો અર્ધાયુષ્ય સમય રાઈટ જ હતો એમ કહેવાય. એટલે પછીનો લાસ્ટ જે ક્વેશ્ચન છે 6 નંબરનો આમાં અર્ધાયુષ્ય સમય ગણો તો એ t1 બરાબર 0.693/k આ k નું મૂલ્ય મૂકી દેજો એ તમારો અર્ધાયુષ્ય સમય. આ રીતે આ જે દાખલો છે એ થાય. બોર્ડની અંદર ગ્રાફ વાળા દાખલાઓ પૂછાવાના ચાન્સ ખૂબ જ ઓછા બરાબર છે પણ પૂછાય તો કોઈ એટલા ટિપિકલ નથી હોતા. તમારી રીતે તમારી પાસે જે પેપરની અંદર જે લીટી હોય એ મુજબ તમારે ગ્રાફ વ્યવસ્થિત સેટ કરીને આ રીતે દર્શાવી દેવા. મગજમાં એક રાખવાનું log n2O5 t નો આલેખ કે તો સીધી રેખા જ મળતો બરાબર છે આના માટે બરાબર. પ્રથમ ક્રમની આ પ્રક્રિયા માટેનો થયું. તો ત્યારબાદ પછીના સ્વાધ્યાયના દાખલાઓમાં આગળ વધીએ. જો સ્વાધ્યાયનો 4.18 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂરી થવા માટે જરૂરી સમય કરતા બમણો હોય. એટલે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય જે 90% પ્રક્રિયા પૂરી થવા માટે જે જરૂરી સમય હોય એના કરતા બમણો હોય એ આપણે દર્શાવવાનું છે. અને ટૂંકમાં આપણે આ સાબિત કરવાનું છે t99% is equal to 2 into t 90%. 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કરતા 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો કરતા 99% પૂર્ણ થવા માટે લાગતો સમય બમણો હોય સાબિત કરવાનો. તો આવા સાબિતી વાળા આવા દાખલા પૂછાય ત્યારે તો આ રીતે જવાનું. પ્રથમ આપણે છે ને 90% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય ત્યારનો વેગ અચળાંક કે એટલે 90% સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય પ્રક્રિયા તો પ્રથમ ક્રમની જ કીધું છે
તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર ઉપરથી t બરાબર 2.303 છેદમાં k log અહીંયા શું કીધું 90% પ્રક્રિયા પૂર્ણ, તો 90% પૂર્ણ થઈ ગયું તો 10% બાકી રહે. ધારો કે શરૂઆતની સાંદ્રતા 100 લઈ લઈએ આપણે, ડિવાઇડેડ બાય 90% પૂર્ણ થઈ તો 10 થાય, અહીંયા log 10 થઈ જાય બરાબર. તો t બરાબર 2.303 ના છેદમાં k, અહીંયા log 10 એટલે 1 જ થઈ જાય, આ 10 10 100 અને log 10 એટલે 1. આને આપણે સમીકરણ 1 કહી દઈએ બરાબર. આ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એટલો હોય. હવે આપણે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, અહીંયા આપણે t 90 રાખીએ બરાબર. હવે t 99 તો 2.303 છેદમાં k, પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k ના સૂત્ર પર k બરાબર 2.303 ના છેદમાં t log 10 r0/rt હોય, t ને કરતા બનાવ્યું k છેદમાં આવ્યું, તો અહીંયા log 10 બેઝ શરૂઆતની સાંદ્રતા ધારો 100 હોય. હવે 99% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો આપણે t સમયની કેટલી સાંદ્રતા બાકી હોય? 1%. ધારો કે શરૂઆતની સાંદ્રતા 100 છે તો 99% પૂર્ણ થઈ ગઈ છે, તો t સમયની સાંદ્રતા 1. હવે log 10 બેઝ આ 100 એટલે 10^2 થયો, તો 10^2 નો log કેટલો થાય? 2 થાય. તો આ t 99% બરાબર 2.303 ના છેદમાં k અને અહીંયા ઇન્ટુ 2 આવે. આને સમીકરણ નંબર 2 કહી દઉં. હવે આ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, તો સમીકરણ 1 અને 2 નો તમે ગુણોત્તર લ્યો તો શું થવાનું? આ t 90% છેદમાં t 99%. અહીંયા શું આવ્યું? 2.303 બાય k એના છેદમાં આ જ આવી જાય ને, પણ ઉલટાઈ જાય. k ના છેદમાં 2.303 અને અહીંયા બે ગુણાકાર છે 2.300, આ આખું મૂલ્ય છેદમાં આવે, અંશનો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે k બાય 2.303 અને અહીંયા બનાવ થઈ જાય, આ 2 છેદમાં આવી જાય ને, તો આ તો જશે a k જશે, આ 2 અહીંયા ગુણાકારમાં આવે, t 99% અહીંયા આવે, તો t 99% બરાબર 2 into t 90%. તો આ સાબિત થાય. લખી નાખાય. આથી લખવાનું ગાણિતિક રીતે પૂછેલો દાખલો બોર્ડમાં લખવાનું થાય તો લખવાનું. આથી સાબિત થાય છે કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો હોય. બરાબર છે? તો આ સાબિતી થઈ સ્વાધ્યાયનો 4.18 નંબરનો દાખલો. હવે સાબિતી વાળા દાખલા પૂછે બહુ સરળ, બે જે કઈ હોય પ્રક્રિયા કેટલા ટકા પૂર્ણ થઈ ગઈ એના ઉપરથી બરાબર છે સમયના સૂત્ર બનાવીને ગુણોત્તર લ્યો એટલે તમને સાબિતી મળે. ઓકે, તો ત્યારબાદ સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ. તો સ્વાધ્યાયનો 4.20 વાયુમય કલાવાળી પ્રક્રિયા છે. આપણે વાયુમય કલાવાળી પ્રક્રિયા એક પ્રક્રિયા આગળ જોઈતી a ગેસ gives b ગેસ plus c ગેસ, એના માટે વેગ અચળાંક નું સૂત્ર તારવેલું. તો કન્સેપ્ટ એ એઝોઆઇસોપ્રોપેન નું હેક્સેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. એઝોઆઇસોપ્રોપેન કમ્પાઉન્ડ છે, એનું 543 કેલ્વિન તાપમાને વિઘટન થઈને હેક્સેન અને N2 બને છે. આ રીતે આ એઝોઆઇસોપ્રોપેન છે, 543 કેલ્વિન તાપમાને N2 ગેસ અને હેક્સેનમાં વિઘટન થાય છે 543 કેલ્વિન. માહિતી આપણે આ નીચે આપેલી છે કે 0 સેકન્ડ ત્યારે P 35 360 ત્યારે 54 720 ત્યારે 63 આ PT આપેલું છે. તો વેગ અચળાંક k ગણો. તો પહેલા આપણે આના માટે વેગ અચળાંક k નું સૂત્ર તારવી લઈએ વાયુમય કલા માટે. તો આપણું સમીકરણ આ મુજબ છે CH3 twice CH n દ્વિબંધ n
CH3 twice એઝો આઇસોપ્રોપેન આ N દ્વિબંધ N સમૂહ એઝો સમૂહ કહેવાય અહીંયા આઇસોપ્રોપેન અહીંયા એટલે આને એઝો આઇસોપ્રોપેન કહે છે બરાબર હવે આનું વિઘટન થઈને શું બન્યું N2 C6H14 ગેસ તો હવે આનું 0 સમયે બરાબર શરૂઆતમાં t બરાબર 0 ત્યારે આનું શરૂઆતનું દબાણ pi કહીએ આપણે ઇનિશિયલ પ્રેશર તો આનું 0 થશે ને pi કયો અથવા p0 કયો બધું હવે t બરાબર 0 સમય હવે કોઈ t સમયે આનો 1 મોલ ઘટશે તો આનો 1 મોલ વધશે બરાબર તો t સમયે આ જે છે આનું દબાણ આપણે ધારી લઈએ ધારો કે p જેટલું થતું હોય આનું p જેટલું તો આનું કેટલું t સમય રહેતું હોય તો pi - p રે તમે અહીંયા x લઈ શકો આપણે પેલા x મૂકેલો બરાબર તો pi - p આપણે કહી શકીએ હવે pt શું થશે આના માટેનું pt ટોટલ તો pt બરાબર pi - p પ્લસ આ p પ્લસ p તો આ pp જશે બરાબર તો pt તમારું તો આ pt બરાબર pi - p પ્લસ p પ્લસ p આ p ના p જશે તો આ pt બરાબર શું આવે pi પ્લસ p આવે છે બરાબર pi પ્લસ p હવે આ p ને હું કરતા બનાવું આ p એટલે આપણો પેલો x જ થાય આ તો p બરાબર pt - pi થશે આ p બરાબર pt - pi હવે p બરાબર pt - pi બરાબર તો અહીંયા આ જે p બરાબર pt - pi છે અને આ સૂત્રમાં અહીંયા કિંમત મૂકો અહીંયા pi - p માં આ કોઈ t સમયની થઈ ને તો આ pt બરાબર આ તમારી t સમયની આની સાંદ્રતા થઈ ને આનું દબાણ pi - p પણ આ p ની કિંમત અહીંયા મૂકી દો તો આ pt બરાબર આ માઈનસ માઈનસ કેવા થઈ જાય પ્લસ 2pi - pt સોરી p બરાબર 2pi - pt આ p બરાબર 2pi - pt થાય તેથી આપણે અહીંયા લખી શકાય કે pi - p બરાબર pi - p બરાબર 2pi pt થઈ જાય આ pi - p બરાબર આ મૂલ્ય થઈ જાય 2pi - pt કારણ કે p ની કિંમત મૂકી દીધી આપણે હવે આપણી આ પ્રક્રિયા જે છે એ વિઘટન પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અહીંયા હવે આપણું આ તમારું r0 થાય આ તમારું rt થાય બરાબર તો હવે આપણે પહેલું અવલોકન ગણતરી કરતા તો પહેલું અવલોકન આપણે એવું પૂછેલું t બરાબર 360 સેકન્ડ ત્યારે વેગ અચળાંક તો પહેલા આનું k નું સૂત્ર એવું થઈ જાય k બરાબર 2.303 છેદમાં t log pi upon 2pi - pt આવું સૂત્ર થઈ જાય 2pi - pt તો હવે ફર્સ્ટ t બરાબર 360 સેકન્ડ માટે k જેને આપણે k1 કહી દઈએ તો t બરાબર 360 સેકન્ડ ત્યારે હવે આ આપણું pi થશે તો 35 અને આ આપણું pt થશે pt 54 જે તે t સમયનું પ્રશ્ન બરાબર તો k બરાબર 2.303 ના છેદમાં 360 log pi એટલે 35 divided by 2pi એટલે 2 into 35 minus pt એટલે 54 k બરાબર હવે આપણે આનું સાદુરૂપ તમે આપો તો
તો log 2.1875 થાય આનું સાદુરૂપ 2.303 છેદમાં 360 log 2.1875 એટલે 21 નો 8 અને 7 માં જોવાનું તો k બરાબર 2.303 ના છેદમાં 60 ગુણાકારમાં 0.3399 આનો log તમે જુઓ ને 21 નો 8 અને 7 માં 0.3399 તો k બરાબર 2.175 ગુણાકારમાં 10 ની -3 ઘાત સેકન્ડ ઇન્વર્સ તો આ આપણો k એટલે આપણો k1 આવે ટૂંકમાં અહીંયા આ સૂત્ર લઈ આવવું મહત્વનું છે ઓકે હવે આવી જ રીતે બીજું t બરાબર હવે આપણે t બરાબર કેટલા માટે 720 સેકન્ડ માટે કીધું તો t બરાબર 720 સેકન્ડ તો t બરાબર 720 તો અહીંયા 360 લીધેલા હવે એની જગ્યાએ શું લઈ લેવાના 720 2pi બાકી અહીંયા હવે 720 સેકન્ડ એટલે તમારું pt કેટલું લેવાનું 63 pi તો તમારું 35 જ લેવાનું pi અને 720 સેકન્ડ માટે જે આવે એને k2 કહી દો હવે અહીંયા વેગ અચળાંક k1 અને k2 મળે આપણે k જોઈએ તો સરેરાશ લઈ લેવાનું k1 k2 ડિવાઇડેડ બાય 2 એટલે k1 k2 નો સરવાળો કરી ભાગ્યા 2 કરો એટલે તમારો સરેરાશ વેગ અચળાંક આપેલ દાખલા માટે મળી જાય આ રીતે આ દાખલો ગણવાનો હતો આ દાખલાની અંદર આ વેગ અચળાંકનો સૂત્ર સાબિતી અગત્યની છે બરાબર તો ત્યારબાદના દાખલામાં આપણે આગળ વધીએ ઓકે ત્યારબાદ સ્વાધ્યાયનો 4.21 આ પણ આપેલ દાખલો એ ટાઈપનો જ છે આગળનો 4.20 થાયોનાઇલ ક્લોરાઇડ SO2Cl2 સોરી થાયોનાઇલ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ નું વિઘટન આપ્યું SO2 ગેસ Cl2 ગેસ મળે આ માટે 0 સમય ત્યારે કુલ દબાણ 0.5 વાતાવરણ 100 સેકન્ડ 0.6 વાતાવરણ pt પછી કીધું જો કુલ દબાણ 0.65 વાતાવરણ હોય તો પ્રક્રિયા વેગ ગણો તો પ્રક્રિયા વેગ એટલે આપણે આ ગણવાનું છે વેગ k ઇન્ટુ હવે SO2Cl2 તો એની સાંદ્રતા દબાણ એટલે PSO2Cl2 ના પ્રક્રિયા પ્રથમ ક્રમની છે વિઘટન પ્રક્રિયા છે બરાબર સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ નું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો હવે આપણે અહીંયા k પહેલા મેળવવો પડે અને પછી આ PSO2Cl2 એટલે t સમયે તો આ જે સમીકરણ આપેલું આપણે એના માટે પહેલા k નું સૂત્ર બનાવીએ તો આગળ આપણે જેમ સૂત્ર સાબિત કરેલું એ મુજબ t બરાબર 0 સમયે ધારો કે આ pi હોય તો આ 0 હોય કારણ કે પ્રક્રિયા શરૂઆત ન થઈ હોય હવે t સમયે ધારો કે આ p જેટલા હોય દબાણમાં એનો p જેટલો વધારો થાય તો x તમે લઈ શકો તો આ pi p થાય બરાબર તો હવે pt બરાબર શું થાય તો pt બરાબર pi p plus p આ જશે તો pt બરાબર pi plus p થયું pt બરાબર pi plus p તો આ p ને હું કરતા બનાવું તો શું થાય p બરાબર pt minus pi ઓ થાય p બરાબર pt minus pi p બરાબર pt minus pi હવે આ જે છે એટલે હવે આપણું PSO2Cl2 શું થાય PSO2Cl2 બરાબર pi minus p હવે આ p ની કિંમત અહીંયા મૂકી દઉં બરાબર PSO2Cl2 એટલે અથવા pt લખો તોય ચાલે PSO2Cl2 બરાબર pi આ p આ કિંમત મૂકતા માઈનસ અહીંયા pt minus pi PSO2Cl2 અથવા pt કયો તમે આને બરાબર તો pt કયો તમે તો શું થઈ જાય માઈનસ માઈનસ પ્લસ એટલે 2pi minus pt
એટલે આ તમારું કોઈ t સમયની સાંદ્રતા થઈ ગઈ આ t સમયનું દબાણ થયું શરૂઆતનું તમારું શું થયું pi હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k તો k બરાબર 2.303 t log pi upon log pi upon pi minus p હોય પણ pi minus p તો pi minus p આખા બરાબર શું થઈ જાય આ થઈ જાય કારણ કે pi minus 2 એટલે pt થયું ને તો pt બરાબર 2pi minus pt તો અહીંયા 2pi minus pt તો આપણું વેગ અચળાંક k નું સૂત્ર થઈ ગયું હવે k મેળવી દઈએ આપણે તો k t બરાબર જો 100 સેકન્ડ ત્યારે k t બરાબર 100 સેકન્ડ તો ત્યારે વેગ અચળાંક k બરાબર 2.303 ડિવાઇડેડ બાય 100 log pi તો pi એટલે 0.5 શરૂઆતનું ડિવાઇડેડ બાય આ 2pi એટલે 2 into pi 0.5 pt એટલે -0.6 બરાબર તો k બરાબર 2.303 છેદમાં 100 log 0.5 આ 0.5 ગુણ્યા 2 એટલે 1 1 માંથી 0.6 એટલે 0.4 0.5 ભાગ્યા 0.4 એટલે 1.25 થાય અને k બરાબર 2.303 ડિવાઇડેડ બાય 100 log 1.25 નો log તમે જુઓ 0.0969 આવે 1.25 નો log 0.0969 હવે આનું સાદુરૂપ આપો કે 2.303 ગુણાકારમાં 0.0969 ભાગ્યા 100 તો આ આવશે તમારું k બરાબર 2.231 ગુણાકારમાં 10 ની -3 ઘાત સેકન્ડ ઇન્વર્સ અહીંયા સમય સેકન્ડમાં હોય ને તો આ તમારો વેગ અચળાંક k આવી ગયો આપેલ પ્રક્રિયા માટેનો હવે આપણે તો શું મેળવવાનું છે 0.65 વાતાવરણ હોય કુલ દબાણ ત્યારે વેગ કેટલો થાય તો આ k તો આપને અહીંયા મળી ગયો PSO2Cl2 એટલે p આ હવે pt તો હવે તમારે pt આ તમારું PSO2Cl2 થયું બરાબર pi - p બરાબર આ 2pi - pt એટલે આ તમારું SO2Cl2 t સમયનું જે તે મળીએ 0.65 એટમોસ્ફિયર ત્યાં તો pt બરાબર PSO2Cl2 બરાબર 2pi - pt બરાબર કારણ કે PSO2Cl2 અહીંયા મૂકવાનું છે t સમયની એનું તો હવે 2pi એટલે 2 into 0.5 સોરી અહીંયા pt આવશે ઓન્લી માઈનસ pt કેટલું 0.65 તો આ 0.5 into 2 એટલે 1 થાય 1 માંથી 0.65 એટલે 0.35 થાય એટલે આ તમારું PSO2Cl2 આવ્યું 0.65 એટમોસ્ફિયરિક પ્રેશર હોય કુલ દબાણ ત્યારે તમારું pi - p એ આટલું થાય 0.35 હવે આ કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ તો વેગ બરાબર k into PSO2Cl2 તો વેગ બરાબર k એટલે 2.231 ગુણ્યા 10 ની -3 અને આ 0.35 તો 2.231 ગુણા 2.231 ગુણાકારમાં 0.35 બરાબર એ વેગ બરાબર 7.81 10⁻⁴ આ જે છે વાતાવરણ એટલે એટમોસ્ફિયરિક ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ જવાબ આવે 7.81 ગુણ્યા 10 ની -4 ઘાત તો આ પણ દાખલો ખૂબ સરળ હતો હવે પછી ના દાખલાઓ જોઈએ આપણે સ્વાધ્યાયમાં તો 4.21 સુધી થયો 4.18 મેં કરાયો 4.17 આગળના લેક્ચરમાં 16 થઈ ગયો 4.19 છે તમારે હવે ઘરેથી થઈ જશે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે તો t1 ગણો બહુ સરળ પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન થઈ ગયું એટલે 30% સાંદ્રતા ઘટી ગઈ તો t સમય કેટલી બાકી રહે હોય 70 તો એ તમારી બરાબર 70 શરૂઆતની 100 લઈ લ્યો t સમયની 70 લઈ લ્યો સમય 40 મિનિટ છે
બરાબર t1r મળી જાય તમને k મેળવી લેવાનો પહેલા અને પછી પ્રથમ ક્રમની પ્રક્રિયા t1r બરાબર 0.693 ના છેદમાં k મૂકી દેવાનો 4.19 હોમવર્ક આમ જોઈએ તો આપણે સ્વાધ્યાયમાં 4.21 સુધી દાખલા પૂરા કરી દીધા પછીના જે સ્વાધ્યાયના દાખલાઓ છે આ સ્વાધ્યાયના દાખલાઓ એ આપણે એક ટોપિક થઈ જશે વેગ અચળાંક પર તાપમાનની અસર સક્રિયકરણ ઊર્જા પછી દાખલાઓ થશે તો આજના આપણા આ જે લેક્ચર નંબર 8 છે એમાં અહીંયા સુધી રાખીએ પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું ઓકે ગુડ બાય ટેક કેર આ જે દાખલાઓ વ્યવસ્થિત મેથડ સમજી લેવાની બરાબર અને આ પેટર્નના દાખલાઓ આપણે આવડવા જોઈએ ઓકે